થી નક્કી કર્યું છે મેં, ઈસુ પાછળ ચાલવું મારે, ઈસુ પાછળ ચાલવું મારે, દુનિયા મારી પાછળ રહે, ક્રુસ તો મારી આગળ રહે, દુનિયા મારી પાછળ રહે, ક્રુસ તો મારી આગળ રહે, કોઈ ભલે ના આવે સાથે, કોઈ ભલે ના આવે સાથે, પડીશ એકલ જાતે, મનથી નક્કી કર્યું અમે, ઈસુ પાછળ ચાલવું મારે, ઈસુ પાછળ ચાલવું મારે. એ છે આજે અમે જ્યારે ઈશ્વરનો મહિમા કરવા માટે ભેગા થયા છીએ, ત્યારે વાલી માતા આ સર્વ ભક્તોને તમારા હાથમાં સોંપું છું. જેમ તમે 2025માં બધાને સંભાળી રાખ્યા, એ જ રીતના 2026માં પણ દરેકને તમારી બરકત આપજો અને પ્રભુ ઈસુ અને પરમપિતા પાસેથી અઢળક કૃપાઓ લઈ આવજો, જેના કારણે ભલે અમે ક્રુસ ઉપાડીને અમારું જીવન આગળ વધારીએ છીએ, દુઃખો જીવનનો ભાગ છે એમ સમજીને, મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે એમ એમનો સામનો કરીને અમારું જીવન બેનો યેવનીગીએ અને ચાર લાઈનમાં ગોઠવાઈ જાવ ઓઠું જ બરાબર. એટલે આપણે થોડા મીણબત્તી પેટવીને હતા જાવલા હમ मीणबत्ती एक दूसरा एडजस्ट करा बराबर. और ये जाए
સર ફોન કોલ ના છે ને ચાલો કઈ કરું બંધ રે ભાઈ ધન્યવાદ ધન્યવાદ તમારી સ્તુતિ હો તમારી આરાધના હો મહિમા હો આરાધના હાલેલુયા 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 ધન્યવાદ 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 યેસુ 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 મહિમા હો મહિમા હો મહિમા હો આરાધના 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 હાલેલુયા 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 ધન્યવાદ 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 યેસુ 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 હાલેલુયા ધન્યવાદ યેસુ యేసు క్రీస్తు
देखूं जानूं सब में तू प्रभु आओ चले हम वेदी के पास यीशु बुलाता अपने पास गाते बजाते झूमते चले उनकी बड़ाई में नाचे
પ્રાર્થનાનો સમય એ બહુ સરસ સમય ગણાય, કારણ આ સમયે આપણે શાંતિ અનુભવીએ છીએ અને શિયાળાના મોસમમાં થોડી ઠંડી જ્યારે હોય ત્યારે આપણે ગરમ કપડાં પહેરેલા હોય ત્યારે થોડી હૂંફ પણ મળે છે, પણ એ હૂંફ મળતા મળતા ઝોકું પણ કદાચ આવી શકે. અને એટલે ફાધર એન્ડ્રુને સભાયાજ્ઞિક તરીકે કે પુરોહિત તરીકે આ રાત્રિનો યજ્ઞ કરવો પડ્યો છે, પણ મને જો મારી ઈચ્છા પ્રમાણે કરવાનું હોય તો હું રાત્રિનો યજ્ઞ અને રાત્રિનો ભોજ પસંદ ના કરું. કારણ રાત્રિના સમયમાં તમારું મગજ એટલું ઉજાગર ના હોય, બરાબર, જાગૃત ના હોય, અને એટલે તમારા જે વિચારો છે એ સ્પષ્ટ લોકોની આગળ સંદેશમાં મૂકવા કે મારા માટે સંદેશમાં મારા જીવનમાં ઉતારવા માટે એનું ગ્રહણ કરવું આટલું બધું રાત્રિના સમયમાં સહેલું નથી હોતું. કારણ રાત એ રાત કહેવાય અને રાત પ્રભુએ એ માટે નિર્માણ કરી છે કે આપણે રાત્રિએ બહુ સરસ આરામ કરીએ, આખો દિવસ પરિશ્રમ કરીએ, જવાબદારી નિભાવીએ અને રાત્રે વિરામ મેળવીએ. પણ આપણા પીપરી તાબામાં એ જે પરંપરા છે એ પરંપરા મજાની છે. નાતાળની રાત્રિએ તમે બધા આવ્યા અને જે તમે આનંદ માણ્યો, અને મને લાગ્યું કે આ બહેનોના જે પગ છે, પગ બરાબર નાસી વખતે પડશે કે નહીં, કે આડા પડશે, પણ એ તો 10 કન્યાઓમાંથી જે 5 કન્યા એમની જેમ છે, એમના દીવામાં તેલ એકદમ જાગૃત રીતે હતું, અને એટલે તમે જે નાચ કરનારા છો એ અભિનંદનને પાત્ર બને છે, અને એટલા માટે આપણે એમના માટે તાલીઓ પાડીએ જોરથી.
प्रिय की सेवा में तूने मुझे